સ્વાધ્યાયનો 11.19 એક્સરસાઇઝ 11.19 એવું કીધું, થર્મોકોલના આઈસ બોક્સમાં ઉનાળાની ઋતુમાં ઓછી માત્રામાં રાંધેલા ખોરાકને સાચવવાની રીત સસ્તી અને કાર્યક્ષમ છે. 30 સેન્ટીમીટર બાજુવાળા સમઘન આઈસ બોક્સની જાડાઈ 5 સેન્ટીમીટર છે. જો 4 કિલોગ્રામ બરફને તેમાં મૂકવામાં આવે તો 6 કલાક બાદ તેમાં રહેલા બરફના જથ્થાનો અંદાજ મેળવો. બહારનું તાપમાન 45 સેલ્સિયસ છે. થર્મોકોલની ઉષ્મા વાહકતા 0.01 જૂલ સેકન્ડ ઇન્વર્સ મીટર ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ છે. પાણીની ગલનગુપ્ત ઉષ્મા 335 × 10⁻³ જૂલ પર કેજી છે. બરાબર? જો સમજો શું માહિતી કીધી કે ભાઈ આઈસ બોક્સ છે, બરાબર, એમાં કંઈક બરફ મૂકેલો છે. બરાબર, આખી ઘટના શું છે? આઈસ બોક્સ થર્મોકોલનું છે. તમે પેલી થર્મોકોલની પેટી જોઈ હશે, લંબચોરસ, બરાબર, બોક્સ, એમાં બરફને એવું રાખી દે, બરાબર. પાનના ગલ્લાવાળાની જૂની મેથડ હતી, ફ્રીજ આવ્યા એ પહેલાં, કે બરફના ટુકડા નાખી દઈને થર્મોકોલની પેટી બંધ કરી દે. તો થર્મોકોલ એવી વસ્તુ છે કે જેમાંથી ઉષ્મા બહુ ઓછી પસાર થાય, એટલે લાંબો સમય બરફ એમાં રહે, પીગળે નહીં. બરાબર, તો આવી મેથડ છે. તો જો સમજો આવું સમઘન બોક્સ છે, આઈસ બોક્સ છે, બરાબર, અને એમાં બરફ મૂકેલો છે, અને તમને એવું પૂછ્યું છે કે આ બરફ, એવું કીધું જો અહીંયા કે 4 કિલોગ્રામ બરફ છે ને 6 કલાક મૂક્યો છે, તો 6 કલાક પછી એમાં બરફના જથ્થાનો અંદાજ મેળવો. એટલે 4 કિલો બરફ આમાં ભરેલો છે, 6 કલાક પડ્યો રહ્યો, હવે કેટલો બરફ એમાં બચશે? બાકીનું તો પાણી થઈ ગયું, પીગળીને અંદર ધીમે ધીમે પીગળશે. તો એવી કંઈક વાત કરી છે. તો ચાલો આપણે 1 બાય 1 આમાં ડેટા લેતા જઈએ. તો પહેલાં સમઘન પેટી આઈસ બોક્સ છે થર્મોકોલનું, એના માટે શું માહિતી આપી છે? તો જો એ 30 સેન્ટીમીટર બાજુવાળા સમઘન આઈસ બોક્સ એવું લખ્યું છે ને, એનો સમઘન છે, એની લંબાઈ કેટલી છે બાજુની દરેક દિવાલની? 30 સેન્ટીમીટર. એટલે જો બોક્સની લંબાઈ એલ કહી દો, સ્મોલ એલ છે, એ 30 સેન્ટીમીટર થઈ. આપણે મીટરમાં ગણવું છે તો 0.3 મીટર થઈ. એ જ રીતે બોક્સની દિવાલ છે, એની જાડાઈ કેટલી છે? 5 સેન્ટીમીટર. આ બોક્સ છે એનું થર્મોકોલ કેટલું જાડું છે? 5 સેન્ટીમીટર. તો એ આપણે એલ કહીશું, કેપિટલ એલ. આ દિવાલની જાડાઈ છે, તો એ 5 સેન્ટીમીટર છે, એટલે 0.05 મીટર થઈ ગયું. બરાબર, કેપિટલ એલ જાડાઈ છે. જો આગળ આપણે બોઇલરવાળો દાખલો ગણ્યો આગલા લેક્ચરમાં, એમાંય જાડાઈ આપણે એના વડે દર્શાવીએ છીએ, કેપિટલ એલ વડે જ દર્શાવીએ છીએ. બરાબર. હવે જે બરફ છે, કેટલા કિલો છે સમઘનમાં? 4 કેજી છે. તો બરફનું દળ સ્મોલ એમ 4 કેજી. બરાબર, કેટલો સમય પડ્યો રહ્યો? તો 6 કલાક. તો પીગળવા માટે સમય કેટલો મળ્યો? અને ટી 6 કલાક. તો અહીંયા આપણે સેકન્ડમાં ફેરવશું, તો 6 કલાક એટલે 3600, એટલે 3600 × 6, આટલી સેકન્ડ બરફ પડેલો છે બોક્સમાં. બરાબર. હવે જે વાતાવરણમાં આ બોક્સ મૂકેલું છે, બરાબર, તો બહારનું તાપમાન કેટલું છે? 45 સેલ્સિયસ. ઉનાળાની સિઝન હશે, બરાબર, તો બહારનું તાપમાન T1 કહી દો. કેટલું આપ્યું છે? T2 છે. બરાબર, અંદર બહારના તાપમાન સૂત્રમાં જરૂર પડશે, તો ગરમનું કેટલું છે? T1 હોય, હંમેશા ઠંડાનું કેટલું હોય? T2. તો બહાર T1 કેટલું છે? ગરમ 45, ને અંદર તો બરફ છે, એટલે 0 સેલ્સિયસ થઈ ગયું, એટલે T2 કેટલું થયું? 0 થઈ ગયું. પછી જે થર્મોકોલ છે એની ઉષ્મા વાહકતા આપી છે કે, તો જો કેટલી છે? 0.01 જૂલ સેકન્ડ ઇન્વર્સ મીટર ઇન્વર્સ અનસેલ્સિયસ ઇન્વર્સ. અહીંયા જોજો, આ એક તાપમાનની આખા ચેપ્ટરમાં મગજમારી છે. બરાબર, બધા ઘણા બધા પ્રકાશનો અને ટેક્સ્ટ બુકમાં આ જે ટેમ્પરેચરની આ જે એકમો આપેલા છે, ખોટા આપેલા છે. બરાબર, એટલે એ સુધારતા જજો. સીધો સાદો નિયમ એવો છે કે અહીંયા તમારું સેલ્સિયસમાં હોય તો તમારે સેલ્સિયસમાં ગણવાનો, કેલ્વિનમાં અહીંયા હોય તો કેલ્વિનમાં ગણવાનો. બરાબર, પણ અહીંયા આ જગ્યાએ ભૂલ છે. અહીંયા આપણું તાપમાન શેમાં છે? જો સેલ્સિયસમાં જ છે. એટલે અહીંયા આપણે આ એકમ સુધારીને શું કરશું? સેલ્સિયસ. આવી તમારા ભૂલ ધ્યાનમાં આવે તો અહીંયા ઉષ્મા વાહકતામાં કે તાપમાનમાં સુધારો કરવાનો. મેં સેલ્સિયસમાં ગણ્યું હોય તો તમે અહીંયા સેલ્સિયસ કરી દેજો, કેલ્વિનમાં ગણ્યું હોય તો અહીંયા કેલ્વિન કરજો, પછી ભલે અહીંયા જે હોય. બરાબર, કેમ કે આ મિસ્ટેક ટેક્સ્ટ બુકમાં ભરપૂર છે. બધા લગભગ બધા દાખલામાં આ મિસ્ટેક કરેલી છે. તો અહીંયા થઈ ગયું. પછી પાણીની ગલનગુપ્ત ઉષ્મા આપી કેટલી? LF કેટલી છે? ફ્યુઝન, એલ ફ્યુઝન ગલનગુપ્ત, તો 335 × 10⁻³ જૂલ પર કેજી. તો આ બ્લેક કલરમાં આપણે જે લખ્યું એ બધા આપણા આંકડાકીય માહિતી છે, લિસ્ટ બનાવ્યું આપણે રકમમાંથી.
હવે આપણે એક સૂત્રની વાત કરીએ કે આવું મેં અહીંયા આઈસ બોક્સનું પૃષ્ઠ ક્ષેત્રફળ ગણી લીધું છે. બરાબર, પૃષ્ઠ ક્ષેત્રફળ એટલે શું કે અહીંયા આપણું બોક્સ છે એ કેટલા ક્ષેત્રફળમાંથી ઉષ્મા ગુમાવશે. તો જો પૃષ્ઠ ક્ષેત્રફળ બોક્સનું એ બરાબર છે એ શું લખ્યું 6L². બરાબર, કેમ 6L² છું? તો આ સમઘન છે, વિચારો કેટલી બાજુમાંથી ઉષ્મા ગુમાવશે? તો ટોટલ 6 બાજુમાંથી ઉષ્મા ગુમાવશે. કેમ 6 બાજુ? તો જો 6 બાજુ કઈ, તો આ બે ઊભી બાજુ છે એમ, એવી રીતે તળિયું અને મથાળું, આ તળિયું અને આ મથાળું, બે ઊભી બાજુ એટલે 4, અને બે આગળની સાઈડની પેલી સાઈડની પાછળ. એટલે તમે દિવાલ, તમે કોઈ બોક્સ છે બંધ ઓરડો, બરાબર, ઓરડામાં ટોટલ દિવાલ ગણી લો તો કેટલી થાય? 6 સાઈડ હોય ને. તો આ બરફ છે એ ત્રિપરિમાણમાં વિચારીએ તો બધી જ દિવાલમાંથી ઉષ્મા ગુમાવે ને, એટલે 6 બાજુએથી ઉષ્મા ગુમાવે. તો 6 બાજુનું ટોટલ ક્ષેત્રફળ કેટલું છે? 6L². એક બાજુનું કેટલું થાય? લંબાઈ પહોળાઈ L છે, સમઘન છે એટલે L². તો 6નું કેટલું થાય? 6L². તો 6 L કેટલું? 0.3. તો 0.3નો સ્ક્વેર, તો 0.54 મીટર સ્ક્વેર. એટલે આટલા ક્ષેત્રફળમાંથી એ ઉષ્મા ઉર્જા ગુમાવે છે. હવે અહીંયા આપણે બીજી વસ્તુ એ કહી દઈએ કે અહીંયા આપણે સૂત્ર શું વાપરશું કે ભાઈ જો અહીંયા વાતાવરણમાંથી બોક્સ ઉષ્મા મેળવશે થર્મોકોલનું, અને એ બરફને મળશે એટલે બરફ પીગળશે. તો એમ કહી શકાય કે નહીં કે જેટલું આ બોક્સ દિવાલમાંથી પસાર થયું એટલી જ બરફને મળશે. દર સેકન્ડે 1000 જૂલ અહીંયા દિવાલમાંથી પસાર થઈ તો દર સેકન્ડ બરફને કેટલી મળે? 1000 જૂલ ઉષ્મા મળે અને બરફ પીગળે, જેમ આપણે બોઇલરમાં દલીલ કરી હતી. બરાબર, તો અહીંયા બે ઉષ્માના સૂત્ર સરખાવાના છે. તો જો આગળની સ્લાઇડ આપણે જોઈએ. બરાબર, તો મેં પહેલાં ધારી લીધું કે ધારો કે કેટલો બરફ પીગળે છે, m કિલોગ્રામ બરફ પીગળી જાય છે. બરાબર, હવે બરફે કેટલી શોષવી પડશે પીગળવા માટે? તો જો ગલનગુપ્તનું સૂત્ર છે, પાણીને ઉકળવું હોય તો તમે લખ્યું mLV. તો અહીંયા બરફને પીગળવું છે તો Q બરાબર mLF, ફ્યુઝન ઉષ્મા આવશે. તો બરફને જોઈશે mLF જેટલી, અને આઈસ બોક્સમાંથી કેટલી પસાર થાય છે દિવાલમાંથી? તો એ તો જો ઘન પદાર્થ છે એટલે પેલું K વાળું સૂત્ર જ આવ્યું, બોઇલર વાળું. તો Q બરાબર K T1 - T2 ઇન્ટુ સ્મોલ t અપોન કેપિટલ F. અને મેં કીધું એમ બંને ઉષ્મા સરખી થશે, બોક્સમાંથી પસાર થતી બરાબર બરફે મેળવેલી. તો 1 અને 2 પરથી તમે બે ઉષ્મા સરખાવી લો. તો mLF બરાબર શું થાય? K T1 - T2 ઇન્ટુ સ્મોલ t અપોન L. તો m બરાબર શું થાય? તો LF છેદમાં જાય. તો જો આવું લખ્યું મેં, K T1 - T2 ઇન્ટુ સ્મોલ t L ઇન્ટુ LF. અને આંકડો કેટલો આવશે? 0.313 કિલોગ્રામ. બરાબર, ક્યાંથી લાવ્યા એવો પ્રશ્ન ન કરતા, આખું લિસ્ટમાં બધી કિંમત આપેલી છે, મૂકો, કેલ્ક્યુલેટર દોડાવો તો 0.313 કિલોગ્રામ આવવું જોઈએ. એટલે આ એમ શું આવ્યું? આટલો બરફ પીગળે. જો એમ શું હતું? આટલો બરફ પીગળે છે. મને શું પૂછ્યું છે? આઈસ બોક્સમાં રહેલા બરફનું દળ. બરાબર, કે 6 કલાક મૂક્યો છે બરફ, તો 6 કલાક પછી એમાં પેટીમાં કેટલો બરફ હશે? તો મારે શું કરવું પડશે? તો આ બાદ કરવો પડશે કે ભાઈ ટોટલ સ્ટાર્ટિંગમાં 4 kg હતો, એમાં 6 કલાકમાં 0.313 kg પીગળી ગયો, પાણી થઈ ગયું. એટલે 4 - 0.313, તો બરફ હજી કેટલો બાકી રહ્યો? 3.68 કિલોગ્રામ. એટલે છેલ્લું આ પદ છે એ પાછું ગણવાનું ભૂલતા નહીં. તમે આ ગણીને આવી જશો 0.313, પણ આ તો કેટલો પીગળે છે એ આપણે શોધ્યું ને. બરાબર, તો આપણને કેટલો બાકી રહ્યો એના માટે ઓરિજિનલ બરફમાંથી, જથ્થામાંથી પીગળતો બાદ કરવો પડે. તો આખી દાખલાની રેસીપી તમને ખ્યાલ આવી કઈ રીતે છે, શું લોજિક છે? બધે લોજિક સેમ છે કે એક ઉષ્મા જેટલી ગુમાવે, એકમાંથી એકને મળે એટલી જ બીજાને મળે. ઉષ્મા ઉર્જા સંરક્ષણ પ્રમાણે આ પ્રમાણે ટ્યુનિંગ કરીને દાખલા ગણેલા છે. ઉદાહરણ 11.7. બરાબર, આ 4 માર્ક્સનો દાખલો છે, મોટો, વ્યવસ્થિત સમજો. આમાં એક નવું સૂત્ર આવે છે, આપણે ધીમે ધીમે સમજીએ. જો શું કીધું? એક લોખંડના સળિયા કૌંસમાં L1.1 મીટર, A1.02 મીટર સ્ક્વેર, K179 વોટ મીટર ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ, અને બ્રાસના સળિયા કૌંસમાં L2.1 મીટર, A2.02 મીટર સ્ક્વેર, K2 109 વોટ મીટર ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ ના છેડાને એકબીજા સાથે જોડેલ છે. લોખંડ અને બ્રાસના મુક્ત છેડાનું તાપમાન અનુક્રમે 373 કેલ્વિન અને 273 કેલ્વિન જેટલું જાળવી રાખવામાં આવે છે. તો પહેલું કીધું બંને સળિયાના જંક્શનનું તાપમાન,
બીજું, સંયુક્ત સળિયાની સમતુલ્ય ઉષ્માવાહકતા. અને ત્રીજું, સંયુક્ત સળિયામાંથી પસાર થતા ઉષ્મા પ્રવાહ માટેના સૂત્રો મેળવો અને એની ગણતરી પણ કરો. બરાબર. તો જો કઈ કઈ માહિતી કીધી, રકમને સીધી સાદી ભાષામાં સમજો. તમને શું કીધું કે બે ધાતુની વાત કરી છે. એક તો લોખંડનો સળિયો છે, બીજું બ્રાસનો સળિયો છે. બરાબર. તો જો આ લોખંડ અને બ્રાસના સળિયા છે. બરાબર. આ પહેલો લોખંડનો સળિયો એટલો બ્રાસનો, અને બે અહીંયાથી જોઈન્ટ મારેલા છે, વેલ્ડિંગ કરેલા છે અથવા જોડેલા છે, ઉજાડો, એટલે આ જંક્શન થઈ ગયું. બરાબર. તો બંને સળિયા માટે પહેલાં તો વિચારો કે રકમમાં કઈ કઈ માહિતી આપી છે. તો જો બંને સળિયાની લંબાઈ આપેલી છે. લોખંડના કાઉન્સમાં જો લોખંડની લંબાઈ L1, ક્ષેત્રફળ A1 અને ઉષ્મા વાહકતા K1. એ જ રીતે બ્રાસ માટે L2, A2, K2 જો અહીંયા લખેલી છે. લોખંડના સળિયાની લંબાઈ કેટલી લેવાનો છે? L1. આડછેદનું ક્ષેત્રફળ આ કેટલું લેવાનું છે? A1. ઉષ્મા વાહકતા K1. બ્રાસ માટે L2, A2, K2 અને લોખંડ માટે 1 લઈએ છીએ, બ્રાસ માટે 2 લઈએ છીએ. બરાબર. અને તો એ પ્રમાણે લંબાઈ આપણે લઈએ તો જો હવે તમે જો કે લોખંડ માટે લંબાઈ L1 કેટલી છે? 0.1 મીટર. અને બ્રાસ માટે L2 કેટલી છે? 0.1 મીટર. એટલે લંબાઈ તો L1 L2ની જગ્યાએ કહેવાનો સરખી જ છે, લોખંડ અને બ્રાસની. બરાબર. એટલે L1 L2 અને L. બરાબર. L1 કયો L2 કયો કે બે સરખી છે, એટલે એને આપણે ધારી લઈએ L. તો કેટલી છે બંને સળિયા માટે લંબાઈ? 0.1 મીટર. એટલે લખી નાખ્યું. એ જ રીતે તમે લોખંડ માટે જો ક્ષેત્રફળ A1 કેટલું છે? 0.02. અહીંયા બ્રાસ માટે ક્ષેત્રફળ A2 કેટલું છે? 0.02. બરાબર. તો કહેવાનો બે સળિયાના ક્ષેત્રફળ એ સરખા છે, એટલે A1 A2 લેવાની જરૂર નથી, એને આપણે એ કહી શકીએ. અને એ કેટલું છે? 0.02 મીટર સ્ક્વેર. અને બંને દ્રવ્ય અલગ અલગ છે, એટલે ઉષ્મા વાહકતા અલગ અલગ હશે. તો લોખંડની ઉષ્મા વાહકતા K1 કેટલી છે? 79. જો K1 79 વોટ મીટર ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ. બરાબર. એ જ રીતે બ્રાસ માટે ઉષ્મા વાહકતા કેટલી છે? K2 109 વોટ મીટર ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ. હવે લોખંડ અને બ્રાસના મુક્ત છેડાના તાપમાન. બરાબર. મુક્ત એટલે આ જંક્શન ને એ સિવાયના એના છેડા ખુલ્લા છે ને. તો જો આ લોખંડનો ખુલ્લો છેડો છે, આ રેડ લાઇન છે, એ બ્રાસનો ખુલ્લો છેડો થશે. તો એના તાપમાન કેટલા છે? અનુક્રમે 373 અને 273. એટલે ક્રમમાં જોઈએ તો લોખંડ માટે કેટલું છે? 373 કેલ્વિન. અને બ્રાસ માટે કેટલું છે? 273 કેલ્વિન. આમ છે. એટલે ગરમ છેડાનું આ ગરમ છેડો છે, આ T1 થઈ ગયો, આ T2 થઈ ગયું. આમ જઈએ એમ તાપમાન ઘટે છે, એમ સમજો. આ ગરમથી ઠંડા તરફ જંક્શનનું તાપમાન આપણે T ધારી લીધું છે. બરાબર. એટલે T1 373, T2 273. તો આટલી રકમમાં તમને ખ્યાલ આવી ગયો કે જો પહેલાં તો બે સળિયા છે એની લંબાઈ સરખી જ છે, એટલે L કીધું. ક્ષેત્રફળ એ આડછેદનું સરખું છે, એટલે A કીધું. ઉષ્માવાહકતા K1 K2 કીધી. ગરમ છેડાનું તાપમાન T1, ઠંડાનું T2. તો આટલી ડેટા આપણી પાસે છે. હવે આપણે ગણીએ, જો જંક્શનનું તાપમાન કઈ રીતે લાવશું? તો પાછું જો જંક્શન માટે કહીએ કે અહીંયા સળિયો તમને સ્થાયી ઉષ્મા અવસ્થામાં છે, બે જોડેલા છે એકબીજાને, એટલે અહીંયાથી જેટલી ઉષ્મા પસાર થાય એટલી જ આને મળવાની. તો સ્થાયી ઉષ્મા અવસ્થા પ્રમાણે આપણે ગણશું. બરાબર. તો હાલો, બંનેમાં ઉષ્મા પ્રવાહ શું કહેવાય? સરખો H1 બરાબર H2. તમે H1 H2 લખો અથવા dQ/dt લખો તોય ચાલે. બરાબર. તો લોખંડમાં ઉષ્મા પ્રવાહ બરાબર બ્રાસમાં ઉષ્મા પ્રવાહ. અને Hનું સૂત્ર ઉષ્મા પ્રવાહ H અથવા dQ/dtનું સૂત્ર આપણને ખબર જ છે. શું છે? K T1 - T2 upon L. બરાબર. તો આ પ્રમાણે લખો. લોખંડ માટે શું લખાય? જો K1 લોખંડ માટે 1 છે, તો K1 A1 A2 તો એ જ છે, એટલે A. તાપમાન છેડાના શું છે? તો લોખંડનું તાપમાન એક છેડાનું T1 અને બીજું કેટલું થશે? T. એટલે જો લખ્યું T1 - T. અને લંબાઈ કેટલી છે? L જ છે. એ જ રીતે બ્રાસ માટે વિચારો સૂત્ર, તો શું થઈ ગયું? K2. બરાબર. ક્ષેત્રફળ શું છે? A2, પણ A2 એ છે. છેડાના તાપમાન શું થઈ ગયા બ્રાસના? T અને T2. એટલે લખ્યું T - T2 અને છેદમાં લંબાઈ કેટલી થઈ ગઈ? L. એટલે બંને માટે આ લખી શકો. તો જો અહીંયા તમે સાદુરૂપ આપશો તો A કેન્સલ થશે, L કેન્સલ થશે. હવે અહીંયા T વાળા પદ ભેગા કરો અને K વાળા પદ ભેગા કરો. તો જો આ છેદમાંથી T1 - T છે, તો આ T - T2 અહીંયા છેદમાં આવશે, અને આ K1 છે અહીંયા K2ના છેદમાં આવશે, સામે જશે. તો હવે આપણું પદ શું બનશે એ હું તમને કહું છું. આગલી સ્લાઇડમાં તમે જોજો. એ સ્લાઇડ આ રીતે છે.
તમે પદ મૂકો તો અહીંયા મેં લખેલું છે એ પ્રમાણે આ પદ આવવું જોઈએ. બરાબર, જો તમે આવું આવે છે તો પદ આવું બનશે. જો T1 માઇનસ ટી બરાબર છેદમાં T માઇનસ T2 બરાબર બનશે K2 બાય K1. હવે K2 અને K1ની કિંમત મૂકી દો. K2 છે 109, K1 છે લિસ્ટમાં 79, એટલે એ ભાગાકાર થશે 1.379 બરાબર 379. આ થઈ ગયું. અને અહીંયા T1 T2ની કિંમત એ મુકાય એમ છે, તો T1 373 મૂકા માઇનસ ટી, જંક્શનનું તાપમાન તો શોધવું છે ટી, છેદમાં ટી માઇનસ T2 273. T1 T2ની મુકાઈ ગઈ અને આ ભાગાકાર એ મળી ગયો. તો જો હવે અહીંયા આપણી પાસે પદ શું બચે છે? ટીનું જંક્શનનું તાપમાન. તો જંક્શનનું તાપમાન હવે તમે લાવી શકો. તો સાદરૂપ આપીએ તો ટી માઇનસ 273 આની સાથે ગુણાય તો અહીંયા શું રહ્યું? 373 માઇનસ ટી બરાબર, ચાલો આ ગુણો તો આ કેટલું છું? 1.379 ટી માઇનસ બરાબર આ 1.379 ટી ને 273 વડે ગુણો, આ પદ અહીંયા જાય તો એ કેટલું થશે? 376.49. અથવા તમારી રીતે આમાં ટીને સૂત્રનો આટલા પદમાંથી ઉકેલો, ટી લાવો જાતે તો એ મળે. હું તમને કહી દઉં છું. તો જો ટીવાળા પદ ભેગા કરવા, માઇનસ ટી આ બાજુ જાય તો પ્લસ ટી, તો એ કેટલું થશે? 2.379 ટી બરાબર. અને આંકડા ભેગા કરો તો માઇનસ આ બાજુ જાય તો પ્લસ તમે કરો તો એ થશે 749.46. અને ટી શોધો તમે તો 749.46 ભાગ્યા 2.379 એટલે થશે 315 કેલ્વિન બરાબર. એટલે જંક્શનનું તાપમાન કેટલું છે? 315 કેલ્વિન થાય. હવે બીજું તમને શું કીધું કે સમતુલ્ય, બીજો પોઈન્ટ તમે રકમમાં જો તો તમને એમ કીધું સમતુલ્ય ઉષ્મા વાહકતા શોધો બરાબર. તો જો એ કઈ રીતે લવાય? તો જો શ્રેણી અવરોધમાં સમતુલ્ય અવરોધનું સૂત્ર છે ઉષ્મીય અવરોધ. અવરોધ તો ખાલી નહીં કહીએ પણ સમતુલ્ય ઉષ્મીય અવરોધ બરાબર. તો ઉષ્મીય અવરોધનું સૂત્ર શું છે? RH બરાબર L/KA બરાબર. અહીંયા આપણે બોર્ડમાંથી તો આ સૂત્ર નીકળી ગયું છે, JEEમાં તમને કહે છે, પણ હું સૂત્ર તમને થોડીક વાત કહી દઉં કે ઉષ્મીય અવરોધ એટલે શું? કે જેમ તાર, કોઈ પણ વાહક તાર હોય એમાંથી કરંટ પાસ થાય તો એને અવરોધ નડે ને. આપણે કહીએ કે અમુક ધાતુ ઉષ્માની વધારે સુવાહક છે, એલ્યુમિનિયમ વધારે સુવાહક છે, લોખંડ ઓછી સુવાહક છે. તો તમે પ્રવાહ માટે બોલ્યા હતા, કરંટ માટે, એમ ઉષ્મા માટે આ વાત થાય કે અમુક ધાતુ ઉષ્માની વધુ સુવાહક છે, અમુક ઓછી સુવાહક છે. એટલે જ આપણે ઉષ્મા વાહકતા વાત કરી હતી ને. તો તમે એમ કહી શકો ચાલો એલ્યુમિનિયમ છે એમાંથી ઉષ્મા ફટાફટ પાસ થાય છે. ફટાફટ પાસ થાય છે એનો અર્થ એનો અવરોધ કેવો? ઓછો. અવરોધ ઓછો હશે તો ઉષ્મા ફટાફટ પાસ થશે, એવું કહી શકો. જેમ રસ્તામાં ટ્રાફિક ઓછી હોય તો તમે સરળતાથી નીકળી જશો. તો ટ્રાફિક છે એ અવરોધ છું. એ જ રીતે હવે આટલો જ લોખંડનો સળિયો હોય, અહીંયાથી બેયને તમે ગરમ કરો એક જ બર્નર ઉપર, એક જ સરખા સળિયા છે, પણ ધાતુ ફરક રાખી એલ્યુમિનિયમ ને લોખંડ, તો અહીંયા એલ્યુમિનિયમ ફટાફટ ગરમ થશે, આ છેડો ઝડપથી ગરમ લાગશે. એનો અર્થ આને અવરોધ કેવો નડે? ઓછો. અને અહીંયા લોખંડમાં અવરોધ કેવો નડશે? વધારે. તો આ જે પદ છે એ શું છે? ઉષ્મીય અવરોધ. એને RH વડે દર્શાવો. R એટલે રેઝિસ્ટન્સ, H એટલે હીટ, ઉષ્મીય અવરોધ. એનું સૂત્ર છે L/K. L એટલે જે ધાતુનો સળિયો છે એની લંબાઈ, K એની ઉષ્મા વાહકતા, અને A આડછેદનું ક્ષેત્રફળ. આ સૂત્ર યાદ રાખજો. હવે આના આધારે હું તમને સમતુલ્યની વાત કરું છું.